આજે અમે કલેક્ટરશ્રીને અમે તમામ કોર્પોરેટરો સાથે આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને એટલા માટે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવું પડે છે કે જે 2 દિવસ પહેલા એટલે કે પરમ દિવસે 5 તારીખે એક 2 વર્ષનું બાળક ખુલ્લી ગટરની અંદર પડી જવાથી મૃત્યુ પામ્યું છે। આ જે ઘોર બેદરકારી છે એ તંત્રની બેદરકારી છે। તંત્રની બેદરકારીના કારણે એક પરિવારે પોતાનો દીકરો ગુમાવ્યો છે। આ પહેલી ઘટના તો સુરતમાં નથી, આના પહેલા પણ ડિંડોલીની અંદર 5 વર્ષની બાળકી ગટરમાં પડીને મૃત્યુ પામી હતી। સચિન પાલીની અંદર દુર્ઘટના બની હતી, એમાં પણ 7 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા। ત્યાર પછી સિટી લાઇટ રોડ ઉપર આગની દુર્ઘટનાની અંદર 2 સ્ત્રીઓ મૃત્યુ પામી હતી। આજથી 2 વર્ષ પહેલા એક બાળક રમતા રમતા ખાડીમાં પડી જવાથી, બમરોલીની ખાડીમાં પડી જવાથી મૃત્યુ પામ્યું હતું। તો આવી અવારનવાર ઘટનાઓ બને છે। તંત્રના ભોગે આજે સામાન્ય લોકોના બાળકો, સામાન્ય લોકો આમાં જીવ ગુમાવે છે, છતાં પણ તંત્ર ચૂપ છે, જાડી ચામડીનું છે। અને જેટલી વખત ઘટનાઓ બને છે એટલી વખત જ્યારે ડેડ બોડી બહાર કાઢવામાં આવે ત્યારે જ આ લોકો ભાજપી શાસકો અને તમામ લોકો એવું કહે છે કે ભાઈ ઘણી મહેનતની સફળતા મળી છે, અમે આટલી લાંબી કલાકો સુધી મહેનત કરી એની સફળતા મળી, એટલે ડેડ બોડી બહાર કાઢવાની આ લોકો સફળતા માને છે। અમે અમારી વિપક્ષ તરીકેની એક જ માંગ છે કે આજે જે આ ઘટના બની છે, જે બાળકનું મૃત્યુ થયું છે, એમના પરિવારજનો કાલે રાત્રે મોડે સુધી ન્યાય માંગતા રહ્યા, કહેતા રહ્યા કે ભાઈ અમારે કમિશનર વિરુદ્ધ માનવવધનો ગુનો દાખલ કરવો છે, અમારે ઝોનના અધિકારીઓ વિરુદ્ધ માનવવધનો ગુનો દાખલ કરવો છે, પરંતુ છેલ્લે પોલીસ તંત્રનો પણ એટલો સહકાર નહીં મળ્યો અને છેલ્લે માત્ર ને માત્ર એવું લખાવડાવવામાં આવ્યું છે કે ઝોનના ગટર વિભાગના જે તે જવાબદાર અધિકારી અને કર્મચારી વિરુદ્ધ એક ગુનો દાખલ થયો છે। એટલે મતલબ એવો થશે કે વર્ગ 4ના કર્મચારીઓ વિરુદ્ધ એ લોકો તપાસ બેસાડશે, જે લોકોએ ગટરના ગેરકાયદેસર જોડાણ કર્યા છે એમના વિરુદ્ધ તપાસ થશે, પરંતુ જે મોટા મગરમચ્છ છે એ બચી જશે। અંદર સુરત મહાનગરપાલિકાના કમિશનર શ્રી એવા શાલિનીબેન અગ્રવાલ ઉપર પણ આ માનવવધનો ગુનો દાખલ થવો જોઈએ, ત્યાંના કાર્યપાલક તેજસ પટેલ ઉપર પણ માનવવધનો ગુનો દાખલ થવો જોઈએ। રીતે ફિલ્ડ પર ઉતર્યા ના હોય અને ડ્રેનેજની સિસ્ટમમાં કે એના મેન્ટેનન્સમાં જેટલો ભ્રષ્ટાચાર થાય છે એટલો સુરત મહાનગરપાલિકાના બીજા કોઈ વિભાગમાં થતો નથી। એના ભ્રષ્ટાચાર બાબતે પણ રજૂઆત કરવા છતાં મ્યુનિસિપલ કમિશનર શાલિનીબેન અગ્રવાલ એને છાવરી રહ્યા છે, છાવરતા આવ્યા છે અને આગળ પણ છાવરશે। દુઃખ એ બાબતનું છે કે આજે એમની ગંભીર ભૂલના કારણે, બેદરકારીના કારણે 2 વર્ષનો કોઈનો વાલ થયો દીકરો જતો રહ્યો અને નિર્લજ્જ થઈને મેયરશ્રી આજે ક્રિકેટ રમતા હતા, એ પણ ખૂબ દુઃખદ બાબત છે। આપણે એટલી જ અપેક્ષા કરીએ કે આજે દીકરાની ડેડ બોડી મળી છે, પરંતુ એના પરિવારને ન્યાય મળવો જોઈએ અને આવનારા સમયની અંદર આવી કોઈ ઘટના ના બને એના માટે ભારતીય જનતા પાર્ટીના શાસકોએ નૈતિકતાના ધોરણે દાખલારૂપ કાર્યવાહી કરવી જોઈએ। એ કાર્યવાહી પણ એવી હોવી જોઈએ કે એના માટે જવાબદાર માત્ર બેલદાર, ટેકનિકલ આસિસ્ટન્ટ, સુપરવાઇઝર નહીં પણ એસીમાં બેસનાર અધિકારી પણ હોવો જોઈએ અને ભારતીય જનતા પાર્ટીના જે ડ્રેનેજ વિભાગના ચેરમેન છે એને પણ એ જવાબદારી સ્વીકારીને એને પણ એનાથી પાણી આપવું જોઈએ અને છૂટો કરવો જોઈએ, એના ચેરમેન પદ પરથી કાં તો એમને નૈતિકતાના ધોરણે રાજીનામું આપવું જોઈએ।